See everyone, example 29, college example first. Which information is given? Philips Limited had the following book value capital structure. Directly you have to given it's a book value. Now next. Equity share capital 10 rupees each. તો આને 10 વડે ડિવાઈડ કરો તો નંબર ઓફ શેર કેટલા થાય 1,50,000. 11% preference share capital 100 rupees each. તો આને 100 વડે ડિવાઈડ કરો તો નંબર ઓફ કેટલા થાય 1,000. 13.5% debenture 100 rupees each. તો આને 100 વડે ડિવાઈડ કરો કેટલા થાય 10,000. Retain earning અને 15% term loan. અચ્છા પ્રેફરન્સ શેર માટે શું શોધાય કેપી, ડિબેન્ચર્સ માટે કેરી, રિટેન અર્નિંગ માટે કોસ્ટ ઓફ ઇક્વિટી, ઇક્વિટી શેર કેપિટલ માટે પણ કોસ્ટ ઓફ ઇક્વિટી. આ બંને કેવા રહેશે સેમ. અને ટર્મ લોન માટે કે ડી. The next expected dividend on equity is a 3.60 per share. So dividend per share. Dividend expected to grow at a 7%. એટલે કે આ 7% એ જી આપેલું છે. માર્કેટ પ્રાઇસ પર શેર 40 એટલે માર્કેટ પ્રાઇસ પર શેર. તો આના પરથી તમે શું શોધી શકશો કેઈ. અને જે કેઈ આવશે એ જ કેઆર આવશે. પ્રેફરન્સ શેર્સ આર રિડીમેબલ એટ પાર. એટ પાર એટલે રિડીમેબલ વેલ્યુ કેટલી આવી 100 રૂપિયા જ આવશે. After 10 years, તો n બરોબર કેટલા 10 and are currently selling 75 rupees per share. અને અત્યારે એની માર્કેટ વેલ્યુ કેટલી છે 75 રૂપિયા. એવી રીતના ડિબેન્ચર્સ આર રિડીમેબલ એટ પાર. તો રિડીમેબલ વેલ્યુ આપી છે 6 years એટલે n બરોબર આપ્યા છે. અને કરન્ટલી સેલિંગ 80 રૂપીસ એટલે માર્કેટ વેલ્યુ આપી છે. ટેક્સ રેટ આપ્યો છે 40% એટલે 0.40. તો યુઝિંગ બુક વેલ્યુ અને યુઝિંગ માર્કેટ વેલ્યુ. યુઝિંગ બુક વેલ્યુ અને યુઝિંગ માર્કેટ વેલ્યુ. તો બુક વેલ્યુ તો તમને આપેલી જ છે અહીંયા આગળ. એના પરથી તમારે શોધી નાખવાનું છે. તો કેવી રીતના શોધાશે જસ્ટ વેઇટ. હેવ યુ some information? On the basis of this information, you have to find out. You see, net proceed information is not given. There is no any issue expenses. So if you issue 10 rupees equity share, then your net proceed is a 10. If you issue preference share of rupees 100, then your net proceed is 100. If you issue 13.5% debenture, then your issue net proceed is a 100 rupees. So how to find out this? See. કઈ ઇન્ફોર્મેશન આપેલી છે કોલેજની અંદર? તમારી પાસે એક્ઝામ્પલ્સ છે? જોઈ શકો છો. હવે as you see KE, so 360 is the DPS. 360 dividend per share, 40 is the market value per share, 100 rupees. G is the 7%. જે મેં તમને સમજાવ્યું તે
હવે અહીંયા આગળ ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું કે તમે માર્કેટ વેલ્યુએ શોધો તો શું અને બુક વેલ્યુએ શોધો તો શું. તો જ્યારે પણ તમે કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર શોધો કે કોસ્ટ ઓફ ડિબેન્ચર શોધો અને એની માર્કેટ વેલ્યુ આપેલી હોય તો એનો મતલબ એને આપણે શું ગણીશું, નેટ પ્રોસીડ. શું ગણીશું? નેટ પ્રોસીડ. એટલે માર્કેટમાં અત્યારે આટલા આવે એવા છે તો અહીંયા જુઓ નેટ પ્રોસીડ તમે કેટલા લીધા છે? 75. ડિબેન્ચરમાં નેટ પ્રોસીડ કેટલા લીધા છે? 80. તમે એક્ઝામ્પલમાં લખેલું છે કે પ્રેફરન્સ શેરના n બરોબર કેટલા હતા? 10. તો અહીંયા ડિવાઇડેડ કેટલા કર્યા છે? 10. અહીંયા ડિવાઇડેડ કેટલા કર્યા છે? 6. બરોબર છે. તો તમે જોઈ શકો છો ડિવિડન્ડ કેટલું આવશે. તો ડિવિડન્ડ કેટલા પર્સન્ટેજ કીધું છે? પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ કેટલા ટકા હતું? તો ઉપર જો 11% પ્રેફરન્સ શેર હતા તો 11% 100 રૂપિયાના લો તો કેટલા થાય? 11 રૂપિયા. એવી રીતના ડિબેન્ચર્સ લીધેલા હતા તો ડિબેન્ચર્સ કેટલા છે? આઈ બરોબર ઇન્ટરેસ્ટ કેટલું છે? તો 13.5% ડિબેન્ચર, તો 100 રૂપિયાના 13.5% એટલે 13.50. તો આઈ કેડી છે, આઈ કેડી છે, પણ આ કેડી શેનું છે? ટર્મ લોનનું છે. તો જ્યારે ટર્મ લોનનું હોય, ધ્યાન રાખો ટર્મ લોન હંમેશા રિડીમેબલ હોય. તો જ્યારે ટર્મ લોન હોય ત્યારે એની ફોર્મ્યુલા આવશે કેડી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટુ 1 માઇનસ ટી. ડાયરેક્ટ જ 15% અને 1 માઇનસ 0.40 એટલે કે 0.60. 15% ઇન્ટુ 0.60 એટલે ડાયરેક્ટ જ 9% આવશે. તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ પોઈન્ટ. તો જોઈ શકો છો આપણને ઇક્વિટી શેરની કોસ્ટ મળી ગઈ કેટલી? 16%. પછી પ્રેફરન્સ શેરની કોસ્ટ મળી કેટલી? 15.43%. તો નેટ પ્રોસીડ બરાબર શું? તો માર્કેટ વેલ્યુ આપી છે. જ્યારે માર્કેટ વેલ્યુ આપેલી હોય ધેટ ઇઝ યોર નેટ પ્રોસીડ. એવું જરૂરી નથી કે કોસ્ટ ઓફ ઇશ્યુ આપેલા હોવા જોઈએ, ઇશ્યુ એક્સપેન્સીસ આપેલા હોવા જોઈએ. તેના આધારે તમે શોધ્યું 15.43. રિટેન અર્નિંગ, તો રિટેન અર્નિંગ કેટલું? તો જેટલું ઇક્વિટી શેર છે એટલું જ રિટેન અર્નિંગ આવશે. અચ્છા, ડિબેન્ચર કેટલા આવ્યા? 12.70%, તો 12.70%. અને ટર્મ લોનના કેટલા આવ્યા? 9%. ટર્મ લોનની ફોર્મ્યુલા શું આવશે? આર ઇન્ટુ 1 માઇનસ ટી. ડાયરેક્ટ જ એમાં નેટ પ્રોસીડ કેવું કશું હોય નહીં. તો આ પ્રમાણે આ પોર્શન તમારો સેમ રહેશે. પ્રપોર્શન ઓફ વેઇટ તમે શેના આધારે ગણ્યા છે? તો બુક વેલ્યુના આધારે. તો બુક વેલ્યુ તમારા દાખલામાં કેટલી હતી? 58,50,000 રૂપિયા હતી. તમે કેલ્ક્યુલેટ ટોટલ કરેલું છે અંદર જોઈ લો પેજ નંબર 4 ઉપર. તો 15 લાખ અને 58 લાખ. તો એ બેનું અહીંયા આગળ નીચે પ્રપોર્શન બરોબર લખવું પડશે. અહીં લખ્યું નથી પણ તમારે કમ્પલસરી લખવાનું. પ્રપોર્શન ઇઝ ઇક્વલ ટુ book value of each sources upon 58,50,000. અથવા તો તમે એવું લખી શકો ટોટલ બુક વેલ્યુ. હવે આ બેનું મલ્ટિપ્લિકેશન કરીશું તો પણ હવે આપણે આ માર્કેટ વેલ્યુ શોધવાનું છે. તો માર્કેટ વેલ્યુ કેવી રીતના શોધીશું? તો નંબર ઓફ પ્રેફરન્સ શેર મેં તમને લખાયા, નંબર ઓફ ઇક્વિટી શેર લખાયા, નંબર ઓફ ડિબેન્ચર લખાયા. એ પાછળનું કારણ શું? તો કે ઇક્વિટી શેરની પણ માર્કેટ વેલ્યુ આપી છે, પ્રેફરન્સ શેરની પણ માર્કેટ વેલ્યુ આપી છે, ડિબેન્ચરની પણ માર્કેટ વેલ્યુ આપી છે. તો હવે તમે માર્કેટ વેલ્યુ લખો તો માર્કેટ વેલ્યુ કેટલી આવશે? અહીંયા દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. તો તમારા ઇક્વિટી શેર નંબર ઓફ શેર કેટલા હતા? તો 10 રૂપિયાનો એક છે એટલે કેટલા થયા? 1,50,000 ઇક્વિટી શેર થયા. ઇન્ટુ એની માર્કેટ વેલ્યુ કેટલી છે? ઇક્વિટી શેરની માર્કેટ વેલ્યુ કેટલી છે? 40. પછી પ્રેફરન્સ શેર કેટલા હતા? જોઈ લો. 100 રૂપીસ ઇચ. 1 લાખ ને 100 વડે ડિવાઈડ કરો એટલે કેટલા આવશે? 1000. તો પ્રેફરન્સ શેરની માર્કેટ વેલ્યુ કેટલી છે? યુ સી ઇન યોર એક્ઝામ્પલ 75. રિટેન અર્નિંગ માર્કેટ વેલ્યુમાં આવે નહીં. એવું મેં તમને વેરી ફર્સ્ટ થિયરીમાં સમજાવ્યું હતું. ડિબેન્ચર, તો સી ઇન યોર એક્ઝામ્પલ ડિબેન્ચર્સ કેટલાના છે? 100 રૂપીસ ઇચ. કેટલા ડિબેન્ચર્સ છે? 10 lakhs ના. તો 10 lakhs ને ડિવાઈડ કરો 100 રૂપીસ વડે તો કેટલા આયા? 10,000 ઇન્ટુ માર્કેટ વેલ્યુ કેટલી છે? 80 રૂપીસ. અને ટર્મ લોનની માર્કેટ વેલ્યુની કઈ જરૂર છે નહીં.
એટલે ઇક્વિટી શેર લેવાના, પ્રેફરન્સ શેર લેવાના, ડિબેન્ચર લેવાના અને ટર્મ લોન લેવાની. તો જો એ પ્રમાણે લખેલું છે સોલ્યુશનમાં. જોઈ લો 60 લાખ કેવી રીતના 1,50,000 ગુણ્યા 40 એટલે 60 લાખ. પછી 1000 into 75 એટલે કેટલા આયા 75,000. પછી રિટેન અર્નિંગ નહીં આવે 10,000 into 8 એટલે કેટલા આયા 8 લાખ. ટર્મ લોન તો એઝ ઇટ ઇઝ બરોબર છે. એટલે તમારા કેટલા આયા ટોટલ માર્કેટ વેલ્યુ 81,25,000. હવે એનું પ્રપોર્શન શોધો તો કેટલું આવશે 60 lakhs upon 81,25,000. 75,000 upon 81,25,000. 8 lakhs upon 21,000. 81,25,000 અને 12,50,000 upon 81,25,000. તો પ્રપોર્શન તમને મળી ગયું. હવે આની કોસ્ટ ઓફ ઇક્વિટી શોધવાની જરૂર નથી, એ તો આપણે માર્કેટ વેલ્યુ જ શોધેલી. પણ કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર જે તમે શોધેલું જ છે, આ બધાનું શોધેલું જ છે, ખાલી આ જ બદલાયું, એને મલ્ટીપ્લાય કરશો એટલે આ આવશે. ઓકે, તો આ પ્રમાણે તમારી કોસ્ટ ઓફ ઓવરઓલ કોસ્ટ આવશે 14,59,000. આ વર્કિંગ છે, એ વર્કિંગ તમે ના બતાવો તો પણ ચાલે, અને બતાવો તો વધારે સારું. ભાઈ આ માર્કેટ વેલ્યુ આવી કઈ છે, નીચે ગમે તે રીતના માર્કેટ વેલ્યુ બતાવવી પડે. તો આ વર્કિંગ તમે બતાવો તો કે કેટલા રૂપિયાનો શેર છે એટલે નંબર ઓફ શેર ઇન્ટુ માર્કેટ પ્રાઇસ. એટલે આ વર્કિંગ શેનું છે, માર્કેટ વેલ્યુ ઓફ each sources. માર્કેટ વેલ્યુ ઓફ each sources. તો હવે કેવી રીતના એક્ઝામ્પલ ગણાશે, તો આ પ્રમાણે એક્ઝામ્પલ ગણવાનો છે. આઈ હોપ કે દરેકને સમજણ પડશે. આગળના જેવો જ એક્ઝામ્પલ છે, ખાલી રિટેન અર્નિંગ નો પોઈન્ટ અલગ હતો, પણ મેં તમને આખો એક્ઝામ્પલ સમજાવ્યો, એની અંદર સમજાવ્યું કે આ પ્રમાણે ગણવાનું રહે. તો પહેલા તમે શું શોધશો, કોસ્ટ ઓફ ઈચ સોર્સિસ. શું શોધશો, કોસ્ટ ઓફ ઈચ સોર્સિસ. અને કોસ્ટ ઓફ ઈચ સોર્સિસ શોધ્યા પછી દરેકની કોસ્ટ શોધીશું. દરેકની કોસ્ટમાં ડાયરેક્ટ આવું ના લખાય, લખવું પડે. તો step first, calculation of cost of each sources. આ કોમન રહેશે. પછી આ બીજું આવશે. અહીંયા આગળ પહેલું આ બતાવ્યું છે કારણ કે આપણે બતાવવાનું છે વેટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. એના માટે આ વર્કિંગ ની જરૂર પડે ને, એટલે આ વર્કિંગ કર્યું છે. એટલે તમે પહેલું આ બતાવી દો અને પછી અહીંયા આગળ વર્કિંગ નોટ ફર્સ્ટ લખો તો પણ ચાલે. પછી સેકન્ડ પોઈન્ટ, સ્ટેટમેન્ટ શોઈંગ. આ કયા વેલ્યુ હતું, માર્કેટ વેલ્યુ કે બુક વેલ્યુ? આ બુક વેલ્યુ હતું. હવે આપણે કયા વેલ્યુ શોધીએ છીએ, આ માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુમાં તમારે આ માર્કેટ વેલ્યુ નું વર્કિંગ કરવું પડશે. એટલે કેલ્ક્યુલેશન ઓફ માર્કેટ વેલ્યુ ઓફ ઈચ સોર્સ. આ વર્કિંગ થઈ જાય. આ તો આપેલું જ છે અને એ પ્રમાણે શોધી નાખો. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, આઈ થિંક આવડશે. બોલો, હું તમને એનું સોલ્યુશન મોકલી આપું છું. પહેલા દરેકને
પહેલા સ્ટેટમેન્ટ શોઈંગ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ યુઝિંગ બુક વેલ્યુ વેઇટ એવું લખવાનું, સ્ટેટમેન્ટ બનાવી દેવાનું, બુક વેલ્યુ સોર્સિસ ઓફ ફંડ લખી નાખવાનો અને પ્રપોર્ઝન કેવી રીતના શોધાશે નીચે લખી નાખવાનું. પ્રપોર્ઝન ઇઝ ઇક્વલ ટુ બુક વેલ્યુ ઓફ ઈચ સોર્સિસ અપોન ટોટલ બુક વેલ્યુ. બરોબર છે. પછી કોસ્ટ ઓફ ઈચ સોર્સિસ શોધી નાખવાનું અને પછી અહીંયા લખીને વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ લખવાનું. નીચે આન્સર લખવા માટે જગ્યા છોડવાની કે weighted average cost of capital is at 13.92% using book value weight. પછી માર્કેટ વેલ્યુ વેઇટ નું આ કોલમ બનાવી રાખવાનું, પણ એમાં માર્કેટ વેલ્યુ કેવી રીતના એનું વર્કિંગ કરવું પડશે તો આ વર્કિંગ કમ્પલસરી કરજો. બોલો, આવડશે? દરેકને આવડશે? હા.